બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે. પગે જવાબ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમારા મિત્ર પાલનપુરથી આવ્યા મળવા. ફેન્સ બોલશે ફેન્સ. હે ગાઈઝ, વેલકમ ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, તો આજે જઈએ છીએ પગપાળા અંબાજી અને ટાઈમ થઈ રહ્યો છે હાલ 7 વાગી રહ્યા છે સાંજના અને નીકળ્યા છીએ. હાલ તો અહીંથી એકલો જ નીકળ્યો છું. આગળ એક મિત્ર બીજા આવે છે, એમને લઈને નીકળવાનું છે. તો જઈએ છીએ અંબાજી. બહુ જ મજા આવવાની છે. તો બન્યા રહેજો સાથે. આગળ બતાવશું તમને કઈ રીતનું રહે છે. પહોંચી જ જઈશું. માતાજીના આશીર્વાદથી પાક્કું પહોંચી જ જઈશું. બન્યા રહેજો. બહુ જ મજા આવવાની છે. તો મળીએ છીએ આગળ. અને ગાઈઝ અહીં પેકિંગ કરી દીધું છે. થોડું ઘણું અહીં બાકી છે, હજી સમેટવાનું છે અંદર. અને દીવા અગરબત્તી કરી દીધા છે. ભગવાનના આશીર્વાદ લઈને જ નીકળીએ છીએ. તો પેક વોક કરીએ, થોડું ઘણું જે બાકી છે એ, અને નીકળીએ છીએ ફટોફટ અને મળીએ છીએ તમને આગળ. ચાલો. સો ગાઈઝ, તો હવે નીકળી ગયા છીએ અંબાજી માટે ચાલતા. એકલા જ છીએ, જો કોઈ નહીં આજુબાજુ, એકલા જ છીએ. હા, ચપ્પલ બપ્પલ ડાલ દીધા તો જઈએ છીએ. 60 કિલોમીટરનો રસ્તો છે. બહુ જ મજા આવવાની છે. તો સ્ટાર્ટથી લઈને વ્લોગને એન્ડ સુધી જોયા રાખજો. બહુ જ મજા આવશે. શું શું થાય છે અમારી સાથે બતાવું છું તમને બધું જ. સો ગાઈસ, તો હવે પહોંચ્યા છીએ. થોડા નીકળ્યા છીએ ઘરના બહાર. અને 2 કિલોમીટર કાપ્યું છે. અને અમારા સાથી મિત્ર જય અંબે સાથી મિત્ર મળી ગયા છે. અમારા સ્વાપી ઝેન. હે ભાઈ, બોલો ભાઈ, કેવું લાગે તમને? બહુ આનંદ આવે છે. અચ્છા, આમ રેડી થઈને આવ્યો બંકો? હે, તમે રેડી થઈને આવ્યા? હું તો બહુ લેટ પડી ગયો. કઈ લેટ નહીં પડે યાર. આપણે કે આરામથી જાશું. આપણે ક્યાં ઉતાવળ છે? અરે પણ બધા પેલા રસ્તો બધા પણ જો આવશું કે હાલ આપણે જે ટાઈમે હેડ્યા ને ટેમ્પો છૂટવાનો ટાઈમ છે. હા, ના, હજી તો કાલે છે. કાલે લાસ્ટ. આજ તો કેમ પહોંચેલા હશે, પણ આજ રાતથી છૂટવાના ચાલુ થાય. કોઈ નહીં, જાશો આપણે જાશો તો ખરા, એનો વધો નહીં હે. નેવર ગીવ અપ. ઓકે, નેવર ગીવ અપ. પણ કહેવાનું વસ્તુ છે, પેલો થોડો આપણે કેટલા કિલોમીટર ખબર? 3-4 કિલોમીટર બચી ગયા હતા પેલા રસ્તા. પણ હવે આ રસ્તે નીકળી ગયા. તમને જે લાગે એમ, કારણ કે આ રસ્તે અજવાળું લાઈટો વધારે રહે. પેલા રસ્તે કોઈ નહીં હોય લાઈટો. હવે પબ્લિક બી હેરતી જતી હતી. તો આ બ્લોગ ચાલુ? હવે બ્લોગ ચાલુ છે. કેવું આમ અચાનક જ ઈચ્છા થઈ ગઈ. તો ગાઈસ, તો એક બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ ચાલુ હોય યાર. જો આ દેખાતું નહીં તમને? ધીમો વરસાદ ચાલુ છે અને અમને બાફેલું મકાઈ મળી ગયું છે. વરસાદ છમછમ્યા વરસાદમાં બાફેલું મકાઈ ખાવાની બી મજા જ અલગ છે. ભાઈ ખાઈ રહ્યા ખાતા. સો ગાઈસ, ચાલતા અમે 7 કિલોમીટર કાપી દીધા છે અને પહોંચી જશે રતનપુર. રસ્તામાં ખાવાનું મળી ગયું. 2 કેળા મળી ગયા. એક જીરાની બાટલી મળી ગઈ. બસ ચોકલેટો બધા બહુ સેવા કરી રહ્યા છે. હજી કેમ્પ આવ્યા નહીં, પણ માણસો બહુ સેવા કરી રહ્યા. બહુ સારું લાગ્યું. આટલા દિવસ અમે બી સેવા કરી હતી. ગયા હતા અમે બ્લોગ નહોતો બનાવ્યો. આ તો જઈ રહ્યા છીએ અંબાજી ચાલતા, એટલે બ્લોગ બનાવી જઈએ. બહુ જ મસ્ત છે, મજા આવે છે. 7 કિલોમીટર કાપ્યા છે હજી. ધીમે ચાલ્યા કરીએ છીએ, જઈએ છીએ. સો ગાઈસ, તો તમે જોઈ શકો છો કે અંબાજી હવે અહીંથી 51 કિલોમીટર રહ્યું છે. આ પહેલું બોર્ડ આવી ગયું છે. અને આગળ પબ્લિક બધા. અરે અમુક જો મોસ્ટ ઓફ અમુક થોડી ઘણી પબ્લિક બી હાલી રહી અમારા હાથે. આ પબ્લિક આવી જ રહી છે. જઈ રહ્યા છીએ. ચપ્પલ છે પણ પટ્ટી લાગી રહી એટલે થોડીક હાથમાં ઉપાડી લીધા. આગળ જઈને પહેરીએ. થાક લાગે ભાઈ? હાલથી ના થકાય ભાઈ. હજી તો 9 કિલોમીટર કાપ્યું છે. 9 કિલોમીટર કાપ્યું 1 કલાક. મારો ટાર્ગેટ તો છે કે એક કલાકમાં 5 થી 6 કિલોમીટર કપાય. એટલો ટાર્ગેટ કહે છે ભાઈ. કેટલી જ 5 થી 6 એટલો જ ટાર્ગેટ રાખવો પડે ભાઈ. કપાઈ જાય પછી ગમે એટલું કપાય. ચલો તેમાં જઈએ. બન્યા રહેજો સાથે.
સો ગાઈસ તો ગોળા પહોંચી ગયા છીએ હવે ને જોઈ શકો છો ભાઈ આગળ હેડી રહ્યા, અમે એમના છેડી હેડી રહ્યા. સો ગાઈસ તો હવે ગોળા પહોંચી ગયા છીએ અને અહીં જોઈ શકો છો તમે, અહીં ડેલિગેટ આવી ગયા છે. હા, ટોટલ અહીંથી હવે 46 કિલોમીટર છે અંબાજી અને દાંતા 26 કિલોમીટર છે. 1 કલાકમાં 5 કિલોમીટર કાપી દીધું છે. ટાર્ગેટ હવે એ જ લઈને હેડું છું, 1 કલાકમાં 5 કિલોમીટર કાપીએ. હાલ થોડો પગે જવાબ આપી દીધો છે, ધીમે ધીમે કરીએ. ભાઈના બી પગ થોડા પોતાની બંદી સાથે વાત કરી રહ્યા અને અમે સિંગલ લોગ ધીમે ધીમે જઈએ છીએ કેમ કે આરામથી હેડવામાં જ મજા આવે. ફાસ્ટ હેડવાનું કરશો તો લોચા પડી જાય. ધીમે ધીમે જેમ બને એમ જલ્દી ધીમે ધીમે નોર્મલી રીતે હેડી. બાકી ભાઈ તો ભાઈને જલસા હે. અહીં મેડિકલ કેમ્પ પણ છે, બધા લોકો સેવા કરી જાય. ચલો જઈએ ધીમે ધીમે, આગળ જેમ જતા રહીશું તમને બતાવતા રહીશું. તો મળીશું આગળ. સો ગાઈસ તો જલોત્રા ઊભા હતા અને ચપ્પલ લેવા આવી, કેમ કે ભાઈના ચપ્પલ મેં લઈ લીધા એટલે હમણાં ચપ્પલ હું રાખીશ. એટલે સમજ લેવા સુધી મત બેવા હજી કહું. હા, શું કરવું હે? નહીં લેવા ફાઇનલી ફાવશે આ? તો ગાઈસ તો ભાઈએ જલોત્રા પહોંચી જઈએ અને અહીંથી ગાંટા 20 કિલોમીટર છે. 19 કિલોમીટર અમે કાપી દીધું છે. અને ટાઈમ કેટલો થઈ ગયો ભાઈ? સાહેબ ટાઈમ કેટલો? 11:30. અરે આ બધું ક્યાં બતાવો યાર. ટાઈમ થઈ રહ્યો ગાઈસ 11:29, 11:30 થઈ ગયા છે. અને અહીં માતાજીની ધજાવાનું બધું વેચાઈ રહ્યું છે. હા, એટલો બધો હજી થાક નહીં લાગ્યો. તો ભાઈના ચપ્પલ આવે એટલે વધારે રાહત મળી રહી છે. થેન્ક યુ ભાઈ. અમારા મિત્ર પાલનપુરથી આવ્યા મળવા. ફેન્સ બોલશે, ફેન્સ મિત્ર ભાઈબંધ ભાઈ. એમના ચપ્પલ મને આપી દીધા અને ભાઈને અમે પોતે હેડાડી રહ્યા અમારા હાથે. બલકે 2 દિવસ મોડે 2 દિવસ પહેલાં ભાઈ અંબાજી જઈને આવ્યા હેડતા ચાલતા. કાલે જ ચાલતા જ જઈને આવ્યા અને આજ હું પાછા હેડાડી રહ્યો. જ્યાર સુધી ભાઈઓ હાથે ત્યાર સુધી થાક નહીં લાગે. અને અમારા ભાઈ હાથે થાક લાગતો જ નહીં અમે, પણ જેમ વધારે ભાઈઓ હોય એમ વધારે મજા આવશે. તો અડધા સુધી હેડાડી જઈએ ભાઈને, તો એમને બી મોકલી દઈશું પાછા ઘરે, કેમ કે 11:30 થઈ ગયા છે અને અમારે પહોંચવાનું છે. રાતોરાતમાં એટલું ટાર્ગેટ છે કે દાંતા 20 કિલોમીટર તો કવર કરી દેવું 4 કલાકમાં. 5 કિલોમીટર 1 કલાકમાં કવર કરવાના ટાર્ગેટથી હેડી આવીએ અને એટલું જલ્દી કવર કરશું. સો ગાઈસ તો મોમનવાસ પહોંચી જઈએ. હવે કેટલા કિલોમીટર છે બતાવું તમને, શાયદ અહીં લખેલું જ છે. તો અંબાજી 32 કિલોમીટર, મોટા સડા 4 કિલોમીટર. બહુ હાલત ટાઈટ થઈ ગઈ છે. પગે જવાબ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે, પણ હવે 32 કિલોમીટર કઈ કરીને કાપવાના છે. ને ભાઈ અમારા આગળ હેડી રહ્યા, એના બી પગ હવે જવાબ આલવા મળ્યા. પેલા ભાઈ હતા એમને આપણે મોકલી દીધા પાછા ઘરે. જઈએ છીએ ધીમા. થોડું થાક તો લાગે. હવે ઈચ્છા છે કે દાંતા જઈને જ રેસ્ટ લઈએ, કેમ કે રેસ્ટ લેવો બી જરૂરી છે. પણ રેસ્ટ લઈશું પછી પત્યું એમને એવું બી છે નહીં, મતલબ બહુ પગ સજ્જડ થઈ જશે. પણ શું કરીએ, રેસ્ટ લેવો બી જરૂરી છે. હજુ ધીમા હેડે રાખીએ છીએ. પબ્લિક બી બાઈકો લઈને હેડી રહીએ, ગાડીઓ બાઈકો લઈને અમે હેડતા રહી. અને અમે એવા ટાઈમે હેડ્યા ને, હાલ મોસ્ટ ઓફલી રેરલી પબ્લિક હેડે છે, ઘણી ઓછી પબ્લિક થઈ ગઈ છે. અમે થોડા ઘણા મિત્રો સાથે હેડીએ એટલે અમે બી બીજા બધા ચાલી રહ્યા. ચલો ગાઈસ, અમે ટેન્ટ બનાવ્યું છે. થોડી ઘણા ઊંઘ્યા છીએ, આરામ કરીએ છીએ. भाई साहब ये है पटके हाथ में आ गया. रुको 0.5 है, 0.5 है. ટેન્ટ બનાવે છે અમે મેડી. તું કરોગે? હું કરું તમે ખાલી હોઈ રહો સીધા ઓર ખાલી. તો આ ભાઈ થાકીને હોઈ ગયા, હું જાઉં. 3 બેડશીટ લીધી અમે, એક ઉપર એક કરી દીધી, પેક કરી દીધી. મોસ્ટ ઓફલી કવર કરી દીધું છે મેં ઘણું ખરું. એટલે મોટા થોડા આગળ આવી ગયા અને આગળ કેમ્પમાં ઊંઘાઈ ગયા.
થોડી વાર આરામ કરીને પછી આગળ પ્રસ્થાન કરીએ.